હેલો ફ્રેન્ડ્સ, આજકાલ જ્યારે દર 2 વર્ષે માર્કેટમાં નવા નવા એક્ઝોટિક ફ્રૂટ્સ આવે છે ત્યારે ઘણીવાર આપણને થાય કે શું ભીડેના જમાના જેટલા જૂના આયુર્વેદમાં આજકાલના નવા ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સનો ઉલ્લેખ હશે કે? તો મિત્રો, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ આયુર્વેદ. અહીં તમારા દરેક સવાલનો જવાબ છે. આજથી શરૂ થતી સિરીઝ સેમ સેમ બટ ડિફરન્ટમાં તમારું સ્વાગત છે. એપિસોડ નંબર 2, પનીર અને ચીઝ. આજકાલ હોટલ્સમાં સૌથી વધુ મંગાવવામાં આવતી જો કોઈ આઇટમ હોય તો એ પનીર અને ચીઝની છે. પનીર અને ચીઝનો આવિષ્કાર ભલે નજીકના વર્ષોમાં થયો એવું લાગે, પરંતુ આયુર્વેદમાં તથા ભારતીય પાકશાસ્ત્રમાં પનીર અને ચીઝ પહેલેથી જ સમાવિષ્ટ છે. પનીર દૂધને ફાડીને બને છે અને એ જ રીતે ચીઝ પણ આ બંનેની પ્રોસેસમાં તફાવત ખાલી તાપમાનનો છે. સરપ્રાઇઝિંગલી આયુર્વેદમાં પણ પનીર અને ચીઝ માટે એક જ શબ્દ છે, કુર્ચિક. કુર્ચિક એટલે પનીરને નિત્ય લેવામાં આવતા દ્રવ્યમાં ગણવામાં આવતું નથી. પનીર અને ચીઝ ત્રણેય દોષોને બગાડે છે, ડાયજેશનમાં હેવી પડે છે અને સ્કિન ડિસઓર્ડર્સને પણ ઉત્પન્ન કરી શકે છે. તેથી જો તમે પનીર અને ચીઝને વારે વારે કન્ઝ્યુમ કરતા હો તો ચેતી જજો. જય ધન્વંતરી.